વડોદરાના પાણીગેટમાં તૂટેલા ગટરના ઢાંકણામાં ફસાઈ ઓટો રિક્ષા, મોટો અકસ્માત ટળ્યો. ચોમાસાની શરૂઆત થતાં જ મિશન પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. પાણીગેટ વિસ્તારમાં આવેલ બાવામાનપુરામાં બાવામાન દાદાની દરગાહ નજીક ગટરનું તૂટેલું ઢાંકણું એક ઓટો રિક્ષા માટે આફત બન્યું હતું. પાણીગેટ વિસ્તારમાં આવેલ બાવામાનપુરામાં બાવામાન દાદાની દરગાહ પાસે આજે એક મોટો અકસ્માત થતા રહી ગયો. ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાના કારણે ગટરનું તૂટેલું ઢાંકણું રિક્ષા ચાલકને નજરે પડ્યું ન હતું, જેના કારણે ઓટો રિક્ષાનું એક વ્હીલ સીધું તૂટેલી ગટરમાં ખાબક્યું હતું. રિક્ષા ફસાતા જ આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે રિક્ષા ચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી, પણ અહીં બાવામાન દાદાની દરગાહ પાસે ગટરનું ઢાંકણું ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે. વરસાદ આવે એટલે અહીં પાણી ભરાઈ જાય છે અને ખબર નથી પડતી કે ક્યાં ગટર છે. આજે રિક્ષા ફસાઈ ગઈ, કાલે કોઈક બાઇક સવાર કે બાળક પડી જાય તો જવાબદાર કોણ? પાલિકા વહેલી તકે આનું સમારકામ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.